મેઘનાબેન, આજે તમે ખોડલધામમાં આવેલા છો અને અલ્ટિમેટમ હતું જે 30 દિવસ કીધેલું કે 30 દિવસની અંદર તમારો પ્રશ્નનું સોલ્યુશન અમે કરી આપશું, તો હવે તમારી આ 30 દિવસ પૂરા થાય છે, તો હવે તમારી આગળની રણનીતિ શું છે? આજરોજ અમારે માનતા હતી ધ્વજારોહણની ખોડલધામમાં જ, તો અમારા સમાજના આગેવાનો એને અલ્ટિમેટમ હતું એ પ્રમાણે અમારે આખા પરિવારે આજે આત્મવિલોપન કરવાનું મેં નક્કી કરેલ હતું. પણ અમારા આ જે ખોડલધામ સંગઠનના જે પણ આગેવાનો છે એને અમને આવું કરતા એટલા માટે રોક્યા છે કે આજે એક પટેલ પરિવાર જો આ પરિસરમાં આવું પગલું ભરે તો કે અમારા માટે જ આ બહુ ક્ષતિયુક્ત કહેવાય, સમાજનું અને કલંકરૂપ કહેવાય. એટલે એને અમને એવી બાંહેધરી આગેવાનોએ આપી છે કે તમે થોડો સમય આપો, કેમ કે ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે. આજે એક દિવસમાં ઉકેલ ના આવે કે 30 દિવસમાં ઉકેલ ના આવે, તો અમે એમના પર ભરોસો રાખીએ છીએ. તેમ છતાં અમને અમારી મા પર રસ્તો બતાવશે ને, મા બતાવશે અને એ જ રસ્તે અમને આગેવાનો પણ લઈ જશે એવું અમે માનીએ છીએ. અને અમને ન્યાય મળશે ત્યાં સુધી અમે અહીંયા ખોડલધામમાં જ રહેવાના છીએ. અમે પરિવાર સાથે અહીંયા જ રહેવાના છીએ અને આગળ શું કરશું એ અમને સમાજના જે સંગઠનના જે આગેવાનો અમને બાંહેધરી આપી છે એની ગાઈડલાઈન મુજબ અમે ચાલશું. પણ તેમ છતાંય જો અમને ન્યાયની નથી મળતી તો નક્કી કરેલું છે ને એ તો છે જ. ટૂંકમાં જે ન્યાય ન મળે અને સમાજ ત્યાં સુધી તમે ખોડલધામ પરિસર મૂકવાના નથી? ના, નથી મૂકવાના. ત્યાં સુધી અમે ખોડલધામ પરિસરમાં જ છીએ. દરરોજ અમે 2 ટાઈમ અહીંયા દર્શન કરવા આવશું ને માને પ્રાર્થના કરશું કે જેના થકી અમને આ બધું, ટૂંકમાં કહેવાનો મતલબ ઈ જ છે કે અમે ઘરમાં તો રહી નથી શકતા, જામનગરમાં તો અમારા પરિવારને કોઈ સુરક્ષા છે નહીં, તો આનાથી વધારે સુરક્ષા અમને ક્યાં મળે? એટલે અમે અહીંયા જ રહેશું જ્યાં સુધી અમે ન્યાય ન મળે ત્યાં સુધી. અમે અહીંયા સુરક્ષિત ફીલ કરીએ છીએ. મેઘનાબેન,